અત્યારે અંતેવાસી અશોકભાઈ, પણ અશોકભાઈ એ વખતે સેક્રેટરીની સેવામાં નહીં, પણ છતાંય ઓળખાણ ખરી કે ગુરુવરી સ્વામીજી એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે અને પ્રબોધ સ્વામીજી એ ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ છે. તો 17 ઓગસ્ટનો દિવસ હતો. સવારે વહેલા તૈયાર થઈ અને બધા યુવકો ભેગા મળી અને હરિધામ આવે છે. સવારની આરતીના દર્શન કરી અને સ્વામીજી પગથિયા ઉતરતા હોય છે અને અશોકભાઈ સામે જતા હોય છે. સ્વામીજી કે કેમ સવારે વહેલા આવી ગયા? અને ત્યારે અશોકભાઈ વાત કરે છે કે આજે સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિવસ છે. એટલે સ્વામીજી હસે, હા કે આજે 17 ઓગસ્ટ થઈ ગઈ. પછી સ્વામીજી કે એક કામ કરો કે સાકાર બ્રહ્મ રહેવા દો હમણાં, કે સાકાર સેવક રાખો. કે સાકાર બ્રહ્મ અને સાકાર સેવક એક જ વાત છે, સમજાય તો. પણ જેને ના સમજવું હોય એ રાજી થાય કે ના, જો સ્વામીજીએ સાકાર બ્રહ્મ ના બોલવા દીધું. સાકાર બ્રહ્મ હોય એ જ સાકાર સેવક હોય છે. સ્વામીજી કે આપણે સાકાર સેવકનો પ્રાગટ્ય દિન રાખો. પછી સ્વામીજીએ કીધું જાઓ, ફરી જાઓ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના કરજો. આજનો દિવસ એવો છે કે તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ ઘનશ્યામ મહારાજ પૂરો કરાવશે. તો આપણે વિચાર કરીએ કે સ્વામીજીએ તો ત્યારથી ફોરકાસ્ટ કર્યું હતું, એ પહેલાથી ફોરકાસ્ટ કર્યું કે હું મારી જોડે એવા એક સાકાર સેવકને લઈને આવ્યો છું